ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓ મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં દેખાયા છે। આજે મનપા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે। આજ રોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓની હડતાલ। પગાર મુદ્દે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। 22,500 પગાર નક્કી કરાયું, જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ સાથે ભારે વિરોધ કરાયો છે। લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહ્યાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું, બરાબર। અમને 22,500 મીન્સ કે 26 દિવસના એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે, બરાબર છે। એ અમને અત્યારે આપવામાં નથી આવી। હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું, અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે, બરાબર। એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે, અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં। એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી।